દેવગઢ તાલુકાના મંદરેગાંવ કૌભાંડમાં સંડોવાયેલ કેટલીક એજન્સીઓના માલિકો ફરવા જવાના બહાને ભૂગર્ભમાં ઉતરી ગયા. જે તે સમયના ગ્રામ પંચાયતના સરપંચ સામે પણ તપાસ કરવામાં. દેવગઢ તાલુકામાં થયેલા બહુચર્ચિત મંદરેગા કૌભાંડમાં પોલીસ મથકે કુલ 35 એજન્સીના નામજોગ ફરિયાદ નોંધાવાઈ છે. પરંતુ અત્યાર સુધી પોલીસે માત્ર 2 એજન્સીના માલિક એવા મંત્રી બચુ ખાબડના 2 પુત્રોની ધરપકડ કરી, જેમનો જામીન પર છુટકારો થયો છે. ત્યારે તેમાંથી એક પુત્રની બીજી ફરિયાદમાં ધરપકડ કરાઈ છે. ત્યારે બાકીની એજન્સીના માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જોવા મળેલ છે. દેવગઢ તાલુકામાં મનરેગા યોજનામાં અધૂરી કામગીરી છતાં કામગીરી કરનાર એજન્સીઓને નાણાં ચૂકવાઈ ગયા હોય, કરોડોનું કૌભાંડ કર્યા હોવાની લગભગ 30 થી 35 જેટલી એજન્સી તેમજ સરકારી કચેરીના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જે પછી એકાદ 2 એજન્સીના માલિકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીની એજન્સીના માલિકો સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી, જેને લઈ તાલુકાવાસીઓમાં ચર્ચાઈ રહી છે. મનરેગા કામગીરીમાં કેટલાક માણસોના જોબકાર્ડ મૂકવા અને કોના મૂકવા તે સરપંચના હાથમાં હોય છે. આ જોબકાર્ડમાં બેંકના ખાતા નંબર પણ ફરજિયાત આપવું પડતું હોય છે, જેથી જે તે જોબકાર્ડ ધારકના ખાતામાં સીધા જ નાણાં જમા થાય છે. ત્યારે અમુક એજન્સી માલિક અને અમુક સરપંચ પોતાની પાસે રાખી બારોબાર મજૂરીના નાણાં ચાવ કરી ગયા તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ, દાહોદ.